વડોદરામાં ભાજપે વોર્ડ નંબર 15ના જે કોર્પોરેટર આશિષ જોશીને પાર્ટીની વિચારધારા વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. હવે તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આશિષ જોશી સહિત 20 લોકોને આ નોટિસ આપી છે, જેની સુનાવણી હવે 17મી મેના રોજ થશે. ત્યારે આશિષ જોશી આ નોટિસને લઈ અને કંઈક આવું કહ્યું હતું. ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આજ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા. આજે તંત્ર દ્વારા કલા દર્શન 4 રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે. ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે. આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે, એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે.